हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग। तो આજના વ્લોગની શરૂઆત કરી 6:30 પરથી 6:45 થવા આવ્યા। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। નમસ્કાર, શુભ સવાર। ઉઠ્યા તમે નહીં લીધું? પટ્ટો બટ્ટો બધો મૂકી દેવા હાલની પહેલા પટ્ટો બધો ચલો મૂકો હેડો દૂધ બોનો કાઢો હે પછી બધું નાલ બધું અત્યારે બોલ દો માપનો બહુ કાઢું ના પડતી હો બેજો પણ બોલ દે એ પહેલા કરી દે ના પે બેહું ચી રીતે તો ટેબલ ઉપર બેજી પહેલા બોનો કાઢી કાઢી બોલતી નહીં બધું હા ના નહીં બોલતી તો કાલ જો આખો દાડો બોલે એ પટ્ટો બોધન રાખો રેગ્યુલર શું કેવું ગુડ મોર્નિંગ। હે ગાઈસ શું કેવું તમારું એટલાની તકલીફ પડી પાટો બધો પડે ને મટી જવા એ કમ્પ્લીટ થઈ ગયું હવે દુખાવો કમ્પ્લીટ બંધ થઈ ગયો જો હેડો તમે કોળ ને ચણા લઈ જાઓ ગાઈસ। તો ચલો જઈએ સ્કૂલ મળીએ સ્કૂલથી આવી 12:40 થઈ આપણે આટલા વાગે આવી ગયા ઘેર આવી સીધી જ આપણે મુલાકાત રસોડામાં આવી ગયા આપણે જો ચેવી ઠંડી હે વાયરો હાસો નહીં શું બનાવ્યું શું બનાવ્યું હા લીલા ચણા બનાવ્યા ખાવાનું બધો ને ઉપવાસ નહીં કંઈ વાંધો નહીં તો દૂધ આવી ગયું આપણે અહીંયા દૂધ લાવી દીધું બરાબર અહીંયા રોટલી બને હા અહીંયા લીલા ચણાનું શાક વઘારેલું છે અહીંયા આપણે લાયા ધાણી ધાણી એ યારી ધાણી મજા આવે ગરમ ગરમ ધાણી ખાવાની આપણે ખાધી મીઠાવાળી હો હા થોડી મીઠાવાળી સારી અમારા થોડી મોડી હતી જોવાની ધાણી એટલે એક નંબર ખાવામાં બહુ મીઠી અને મજા આવે તો તે ખાધી કે નહીં ધાણી ખાધી હે ખાધી વાત ખાધી વઘારીને ખાઉં છું માપનું સાધારણ તેલ નાખીને વઘારી દેવાનું બહુ વધારે નહીં નાખવાનું સાધારણ ખાલી તેલ નવડો નાખી દે હા વધારે થોડુંક મરચું હોય ના હોય કંઈ વાંધો નહીં હેડો ધાણી વઘારે તારા વઘારે આપણે તો વઘાર્યા વગરની ખાધી હવે બેન આવ્યા ને હેજી બેન આવે એટલે આપણે જમવા બેસીશું તો મળીશું જમવાના ટાઈમે તો અમારા વ્લોગને વધુ જુઓ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો અમારો આખો જુઓ અને રોજે રોજ જુઓ જેથી તમે પણ મજા આવે અમને પણ મજા આવે તો મળીએ જમવાના ટાઈમમાં વ્લોગમાં બન્યા રહીએ। તો 11:15 થઈ ગયા હાય સ્કૂલથી આયા ઘેર આવીને શાંતિ હવા એક સોરી એક હતું ને એટલે 12 થઈ ગઈ 11 ના બદલે હા લેડો તા ખાઈ લઈએ સબ્જી છે લીલા ચણાની સબ્જી લીલા ચણા કાલ આજ તો હું પલાળી પેલા એટલે કાલ લઈ જવા થાય છોલી તારી બધું કરી રાખ અમે તો ખાઈ લઈએ તો ચલો જમી રહીએ। મમ્મીએ તો આજ ખાધી ને મસ્ત બની નહીં તા ચલો ખાઈ લઈએ આપણે તો 4:30 થઈ ગયા ઊંઘીને ઉઠ્યા આજ તો 2 કલાક ઊંઘ આવી હું તો પપ્પા ચા બની હતી તે જોઈ બેઠી હતી હવે તાર હાડી ફળ નાખી દે નહીં ને એટલે પછી પહેરવા થાય બીજું શું કર્યું કપડાં લેવાના ને હવેથી તો સવારમાં જેટલો પવન હોય અલ્યા પવન હોય પણ આમ ઠંડી નહીં લાગતી હવારે જેવો પવન આવે હું તો વાળતી હતી ને બધું ઉડીને બધું આ ફટાફટ વાળું પડી થાય બધું રમણ ભમણ થઈ ગયું તો ચલો મળીએ આગળ।
તો 7 વાગી ગયા, જમવાની તૈયારી હજુ તો થાય. હજુ તો હું ખીચડી મૂકીએ ને આ બાજુમાં પાલક બ્લાન્ચ કરીએ. પાલક પનીર બનાવવાનું આજે તો બનાવીએ હવે ફટાફટ ને. ફટાફટ બનાવી ને પપ્પા કહેશે શું કરો 7 વાગી ગયા. એ તો પહેલા પહેલા તો પપ્પાનો એમ કે ઓફિસે આપણે તો વહેલા જ ખાતા હતા ને ખબર બાર બેહીને ખાતા હતા. મને તો એરા ફરીથી આવે ને તો મજા આવી જાય. હું કેવું નહીં મમ્મી? પપ્પા ઓફિસથી આવે એટલે આપણે એમ કે તરત ખાઈ જ લેતા એમ. અમે પહેલાં ને આ બાજુમાં બાર ઓટલા ઉપર આટલી બેહી અને પછી ખાઈ લેતા હતા નહીં? અજવાળા એમાં ઉનાળામાં તો બહાર જ બેહીને ખાતા હતા. કેમ કે એ વખતે તો અમારું ઘર એકલું હતું એટલે પવન સારો હેડ્યો આવતો હતો અને એસી હતું નહીં. એસી આવે ને ત્યારથી અંદરથી બહાર જ નહીં નીકળતા ઘરમાંથી. તાળ હોજે તો એમ કે બહાર ખાવાનું, જો કે અત્યારે બહાર જ ઊંઘીએ પણ પહેલાં તો આમ મજા, પહેલાંની તો મજા જ કોક હતી અલગ ને. બહાર ખાઈ લઈએ, બહાર વાસણ બેસી દઈએ નહીં. હવ ઘરમાં પડે તો અમારી જોડે જેટલી સુવિધા આવે ને એટલા તમે આળસુ થઈ જાઓ. પછી એવું જ થયું ને. એટલી સુવિધા એટલી દુવિધા. તો ચલો હવે ફટાફટ ખાવાનું બનાવીએ, મળીએ આગળ. 8:39 થઈ. આપણે આવી ગયા ઓફિસથી ઘેર આટલા વાગે. કપડાં બદલી ફ્રેશ થઈ ગયા છીએ. જોઈએ રસોડામાં હું ચાલી રહ્યું હોય. રસોડામાં 2 જણા કંઈક મિક્સર ચાલુ હતું કહો કર્યું લાગે. હવે જોઈએ શું કર્યું છે. કેવું હે શું કરો હો 2 જણા? જોજો કોઈ એકે જુઓ. હે અને હા શું બનાવ્યું? પાલક પનીર. જો ઓમાં કલરથી એવો ડાર્ક દેખાય ને ઓમાં જો હું કે એડિટિંગ કર્યું પણ એડિટિંગ બિલકુલ કર્યું નહીં. પાલક પનીરની સબ્જી બનાવો પણ એવું ના હોય, ગ્રીન કલર હોય તો ભાશે આમ ટેસ્ટી બનાવો. રોટલી બનાવો. ખીચડી બની ગઈ? ચલો ખીચડી આ બની ગઈ. પાછળ અહીંયા મૂકી ખીચડી. એટલે ખીચડી બની ગઈ છે. પાલક પનીર અહીં બનાવે છે અને ઉધરસપોર જ્યુસમાં થઈ ગઈ છે. એટલે હવે પાછો દવા લેવાનો વારો આવી ગયો. મોસમ બદલાય એટલે આ વસ્તુ બને એવું થાય. એટલે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, મોસમ બદલાય એટલે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવાનું. બસ તો તમારે કમ્પ્લીટ થઈ જાય. બરાબર? તો હવે ખાવામાં કેટલી વાર લાગશે કેવડા? 15. હા શાક થઈ જાય એટલી. શાક થઈ જાય. બીજું સબ્જી બનાવી ગઈ? બીજું બનાવું કઈ વાંધો નહીં. હતા જમવામાં 10-15 મિનિટ લાગે એવું કે આ લોકો જે હોય 10-15 મિનિટમાં જમવાનું બની જાય એટલે આપણે જમવા બેસીએ. તો મળીશું વ્લોગમાં જમતી વખતે. ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો અને અમારા વ્લોગના છેક સુધી જોતા રહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ જમવાના ટાઈમે. તો 8 વાગી ગયા, જમવાનું તૈયાર થઈ ગયું, બધા બેસી ગયા જમવા માટે. પાલક પનીર. આમ તો ભાત બનાવ્યા હોત તો સારું હતું મમ્મી, ખીચડી કરતા નહીં? હું પનીર હું છીણવી હન કટે કર્યું. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.